સુરનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનના કાર્યક્રમમાં સહભાગી થવા નિમંત્રણ મળ્યું છે। આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હી ખાતે યોજવાની છે। આ ઉજવણીના સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટ તરીકે ઉપસ્થિત રહેવા માટે સુરનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને નિમંત્રણ આપવામાં આવ્યું છે। પદ્મશ્રી મુક્તાબેન ડગલી દિવ્યાંગ ભાઈ બહેનો માટે સેવાકીય કાર્ય કરી રહ્યા છે। પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનોને આર્થિક રીતે આગળ આવે અને સમાજની અંદર તેઓ લોકોની સાથે રહી શકે તે માટે વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। સાથે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં આ સંસ્થા વિશેના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના નિમંત્રણ મળતા પદ્મશ્રી મુક્તાબેને વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। જે કેસરી ગુજરાતી સાથે મહેશ ઉતિરિયા, સુરેન્દ્રનગર। बस ने આપણે આ બીબી છે હા જો વિવોસ વધી છે તો બીજી ભાષામાં પણ આવશે। વાહ સરસ સરસ ના તમે સારો પ્રયાસ કર્યો છે मीडिया નો अभी चलो ना गैस વિદ્યા શું વાંચીશ તું? રેડી બોલવાનું પછી પ્લે બોલવાનું રેડી? તમારી સ્ટોરી બધા એક બોલ